મારું નામ જયદીપ રાજપૂત મા આશાપુરા ન્યૂઝ ચેનલ દ્વારા મને બે શબ્દ કહેવાનો મોકો મળ્યો એના બદલ હું મા આશાપુરા ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર માનું છું ને આજે એવા શુભ પ્રસંગ એટલે કે મહાશિવરાત્રિ છે તો આજે મહાશિવરાત્રિના અંગે હું આવ્યો તો સવારમાં રફાળેશ્વર સવારમાં 5 વાગે જે આરતી થાય છે તો એ આરતીનો મેં સવારમાં આવીને લાભ ઉઠાવ્યો છે। એ આરતી જે રહી તે સવારમાં મેં આરતી સાંભળી એટલે મને ઘણો આનંદ થયો છે ને સાથે સાથે આજે એવા શુભ પ્રસંગ છે તો મહાશિવરાત્રિના દિવસે ભક્તોની ઘણી બધી લાઈનો છે તો મારા જેવા કેટલાય ભક્ત આવ્યા છે દર્શન માટે। અને બીજા સાથે સાથે કે આજે મહાશિવરાત્રિ છે તો તમને ને તમારા પરિવાર લોકોને મારા તરફથી મહાશિવરાત્રિની હાર્દિક શુભકામના। મને આ જગ્યાએ બે શબ્દ કહેવાનો મોકો મળ્યો એના બદલ મા આશાપુરા ન્યૂઝ દ્વારા મને બે શબ્દ કહેવાનો મોકો મળ્યો તો એના બદલ ખૂબ ખૂબ આભાર। હું જયસુખ ગામી રફાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે દર્શન કરી રહ્યો છું। રફાળેશ્વર મહાદેવ સ્વયંભૂ છે। પાંડવો વખતથી રફાળેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયેલા છે। આ શિવરાત્રિના દિવસે અહીંયા લોકમેળો ભરાય છે। હજારો ભાવિ ભક્તો અહીંયા દર્શન કરવા શિવરાત્રિને દિવસે આવે છે અને અહીંયા લોકમેળાનું આયોજન બહુ સુંદર રીતે થાય છે અને રફાળેશ્વર મહાદેવ મંદિરના જે દર્શનાર્થીઓની ભીડ કીડિયારની જેમ ઉભરાય છે। ખરેખર રફાળેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં જો કોઈ ખરા અર્થથી ભક્તિ કરી અને ખરા અર્થથી કંઈ માગે તો દેવા બંધાયેલા છે। જય મહાદેવ। આ પર્વર્યો શિવરાત્રિનો છે અને શિવરાત્રિની 4 આરતી થાય છે। એક 10 વાગે, 12 વાગે, 4 વાગે અને સવારે 4 આરતીનો લાભ લઈ ભક્તો બહુ ધન્ય અનુભવ કરે છે, મહાદેવજીના દર્શન કરે છે અને આ મંદિર પુરાણિક મંદિર હોવાથી માણસો શ્રદ્ધાળુઓ અહીંયા ઘણા આવે છે અને દેવ દર્શનનો લાભ લે અને ભીડ એટલી થાય છે અને અહીંયા પિતૃ તર્પણનું કાર્ય પણ અહીંયા વર્ષોથી આ રાજાશાહી વખતનું અહીંયા મંદિર છે અને આ પિતૃ તર્પણ પણ કરે છે અને આ મેળો ભરાય છે અને ટ્રાફિક એટલો થાય છે કે બધાને આનંદ આવે મહાદેવજીના દર્શન કરે અને પુરાણું મંદિર હોવાથી માણસો ક્યાંયથી આવે છે, બહાર ગામથી હોત આવે છે દર્શન કરવા અને માણસોને ભીડ થવાથી માણસોને મજા આવે। જય મહાદેવ, રફાળેશ્વર મહાદેવ જય। ઓમ નમો નારાયણ। જય દર્શનામ અશોકગીરી ગોસ્વામી। આજે જે આપણે મોરબી પંથકની અંદર રફાળેશ્વર મહાદેવ જે સ્વયં પાંડવો વખતે સ્વયં પ્રગટ થયેલા છે ને આજે શિવરાત્રિનું જે આ છે પર્વ છે આખા જગતની અંદર ભાવભેરથી ઉજવાય છે ને આજે પાતાળ લોકમાંથી શિવ બહાર આવે છે એ પર્વમાં આજે શિવ તાંડવ આ તે બધું ચાલુ થાય છે ને બધે શિવના ઉત્સવ આજે કેટલી જગ્યાએ રવેડીઓ નીકળે છે ને આપણે રફાળેશ્વર મહાદેવ મંદિરે કેટલા ભાવિ ભક્તો આવે છે ને અહીંયા રફાળેશ્વર મંદિરે આ પર્વ નિમિત્તે શિવરાત્રિ નિમિત્તે 2 દિવસ મેળાનો ઉત્સવ આયોજન ઉજવાય છે। ભાવિ ભક્તો અનેક આવે છે। ઓમ નમો નારાયણ।